ચોટીલા તાલુકાના આનંદપુરમાં પીએસસીમાં નાયબ કલેક્ટરની આકસ્મિક તપાસ અનેક ગંભીર ક્ષતિઓ સામે આવી। ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલા તાલુકાના આનંદપુર ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસીની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન આરોગ્ય કેન્દ્રની કામગીરી, કર્મચારીઓની હાજરી, દવાઓના સ્ટોક, રજિસ્ટરોની જાળવણી, સ્વચ્છતા તથા દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું સ્થળ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન આરોગ્ય સેવાઓને અસર પહોંચાડે તેવી અનેક ક્ષતિઓ ચોટીલા નાયબ કલેક્ટરના ધ્યાને આવી હતી। જુનિયર ફાર્માસિસ્ટ એમ.બી. ઝાલાના પૂર્વ મંજૂરી વિના ગેરહાજર રહેવાનું જાણવા મળ્યું। દર્દીઓના કેસ પેપર નિયમિત રીતે તૈયાર કરવામાં આવતા ન હોવાનું પણ ધ્યાને આવ્યું। ચોમાસાની ઋતુમાં ફરજિયાત ઉપલબ્ધ રહેતી એન્ટી સ્નેક વેનમ દવાનો જથ્થો હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું। હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતાનો અભાવ, દવાઓનું યોગ્ય વર્ગીકરણ અને ગોઠવણી ન હોવી તેમજ ડ્રગ સ્ટોર રૂમમાં જરૂરી રજિસ્ટર નિયમિત રીતે નિભાવવામાં આવતા ન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું। આશા કાર્યકર્તાઓને આપવામાં આવતી દવાઓની નોંધ માટે કોઈ રજિસ્ટર ઉપલબ્ધ ન હતું, જ્યારે દવાઓનું સ્ટોક રજિસ્ટર પણ જાળવવામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું। ગામ લોકોએ રજૂઆત કરી હતી કે ડોક્ટરો સમયસર ફરજ પર હાજર રહેતા ન હોવાથી દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ડીપ ફ્રીઝર અને આઈસ લાઇડ રેફ્રિજરેટરની ટેમ્પરેચર લોંગ બુક માત્ર તારીખ 10/7/2026 સુધી જ અપડેટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। તે આ ઉપરાંત આવશ્યક દવાઓની ઉપલબ્ધતા અંગે પણ સ્થળ પર સ્પષ્ટ અને વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું। આ ઉપરાંત વહીવટી અને કામગીરી સંબંધિત અનેક ક્ષતિઓ પણ ચકાસણી દરમિયાન ધ્યાને આવી હતી। આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં લઈને ચોટીલા તાલુકા હેલ્થ ઓફિસર, સંબંધિત ફાર્માસિસ્ટ તથા અન્ય જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓ ખુલાસો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓને ગુણવત્તાસભર, સમયસર અને પારદર્શક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે। આરોગ્ય સેવાઓમાં બેદરકારી, અનિયમિતતા અથવા ફરજમાં ઉદાસીનતા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવી બેદરકારી દાખવનાર સામે નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।